મચી ગઈ હતી। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તો મનપાની 4 ઉપરાંત મેટોડા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે। સદનસીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો રાજકોટની આ ઘટના સામે આવી છે કે જ્યાં મેટોડા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। રબરના જે વેસ્ટ હતા તે વેસ્ટમાં આગ લાગવાની ઘટના બની છે। તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગના ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। તો આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો। ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તો સદનસીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો મેટોડા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે કે જ્યાં રબરના વેસ્ટમાં આગ લાગવાની ઘટના બની। તો અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો। ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। તો બીજી તરફ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, મેટોડા જીઆઈડીસીમાં આગની ઘટના, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ? કોમલ, વાત કરવામાં તો રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઈડીસી ગેટ નંબર 1 ની બાજુમાં આવેલા જે જગ્યા છે ત્યાં બપોરના 2 વાગ્યા આસપાસ આગજનીનો બનાવ છે તે સામે આવ્યો હતો। રબરના વેસ્ટમાં આગ લાગતા 1 કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા અને સમગ્ર મામલાની જાણ થતા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના 4 ફાયર ટેન્ડર તેમજ મેટોડા જીઆઈડીસીનો ફાયર સ્ટેશનની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે। છેલ્લા 3 કલાકથી આગ કહી શકાય કે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। મોટા ભાગની આગ છે તે કાબુમાં આવી ચૂકી છે, જો કે હજુ પણ આંશિક આગ કાબુમાં આવવાની બાકી છે। ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી અડધી થી પોણી કલાકની અંદર આગ સંપૂર્ણપણે કાબુમાં આવી જશે, જો કે સમગ્ર મામલે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। જે અંકિત, જે પ્રમાણે આગ લાગી હતી તે સમયગાળા દરમિયાન ત્યાં આગળ લોકો શું હાજર હતા? ત્યારબાદ કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ અને આગ કયા કારણોસર લાગી છે તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે? જી, ચોક્કસથી હજુ સુધી કોઈ આગનું કયા કારણોસર આગ લાગી તે બાબતે હજુ કોઈ સુધી સ્પષ્ટતા નથી આવી। ખાસ કરીને મેં આપને જેમ જણાવ્યું કે આ અવાવરું જગ્યા છે કે જ્યાં રબર વેસ્ટ છે તે પડ્યો હતો અને રબર વેસ્ટ પડ્યો હોવાના કારણે તેની અંદર આગ વધુ ભભૂકી હતી અને તેના જ કારણે છેલ્લા 3 કલાકથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે સતત કરવામાં આવી રહ્યા છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મેટોડા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની હતી અને ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। તો રબરનો જે વેસ્ટ હતો તેમાં આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે બધી જ વસ્તુ બળીને ખાખ થઈ ગઈ હતી। તો સતત કલાકોથી લગભગ 3 કલાકથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે અને લગભગ અડધો 1 કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવી જશે તે પ્રકારની માહિતી પણ હાલ મળી રહી છે। સુરત મહાનગરપાલિકાની ડિસ્પોઝલ સાઇટ પર ફરી ભીષણ આગ લાગી અને કચરો ઉલેચવાની કામગીરી દરમિયાન અચાનક ફરી આગ લાગવાની ઘટના બની। ફાયર વિભાગની 2 ગાડીઓની મદદથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। 2 સપ્તાહ અગાઉ લાગેલી આગ હજુ પણ સંપૂર્ણ રીતે ઓલવાઈ નથી। તો ડમ્પિંગ સાઇટ પર આગના કારણે ચારે બાજુ ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા છે। ત્યારે અગાઉ મ્યુનિસિપલ કમિશનરે આગ લાગવા પાછળનું ટેકનિકલ કારણ રજૂ કર્યું હતું। વિપક્ષે કચરાના નિકાલમાં મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરી હતી। તો એજન્સીને કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે આપ્યો છે 231 કરોડનો કોન્ટ્રાક્ટ। ત્યારે વૈજ્ઞાનિક નિકાલને બદલે આગ લગાડી હોવાના વિપક્ષના આક્ષેપો સામે આવ્યા છે। વારંવાર લાગતી આગને કારણે એજન્સી સામે શંકાની સોય ઊભી કરવામાં આવી છે। તો કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે અને અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં કચરાના ઢગલામાં આગ લાગી રહી છે તો વિપક્ષ દ્વારા અનેક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે અને વારંવાર લાગતી આગને કારણે એજન્સી સામે અનેક સવાલો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે। તો કરોડોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ત્યારે વૈજ્ઞાનિક નિકાલને બદલે આગ લગાડી હોવાના વિપક્ષ દ્વારા અનેક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે અને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે।
અમદાવાદના રેસ્ટોરન્ટ અને હોટલ સંચાલકોએ પનીર અંગે માહિતી આપવી પડશે. પનીર કે એનાલોગ પનીર છે તેની મનપાને જાણ કરવી પડશે. મનપાના ફૂડ વિભાગે તમામ ખાદ્ય એકમોને સૂચના આપી છે. ઈમેલ દ્વારા પણ આપવામાં આવી છે સૂચના. હવે મેન્યુમાં પનીરનો પ્રકાર ફરજિયાત દર્શાવવો પડશે. તો હવે પનીરનો ઉપયોગ કરતા પહેલા તમામ જાણકારી પનીર વિશે આપવી પડશે અને પનીર છે કે પછી એનાલોગ પનીર છે તેની મનપાને જાણ કરવી પડશે. મનપાના ફૂડ વિભાગે તમામ ખાદ્ય એકમોને આ અંગેની સૂચના આપી દીધી છે. જે પ્રકારના પનીરનો ઉપયોગ કરતો હોય એ ગ્રાહકો સ્પષ્ટ રીતે વાંચી શકે એ રીતે એને ડિસ્પ્લે કરવાનું રહેશે. અને જે ફોસ્કોસની વેબસાઇટ છે FSI એક્ટની એના અંતર્ગત જે 15,000થી વધુ જેટલા રજિસ્ટર્ડ અમારા ફૂડ લાયસન્સ હોલ્ડર છે જે FSI એક્ટ અંતર્ગત એના દ્વારા દરેકને એક ઈમેલ પણ આપવામાં આવ્યો છે. સુરતના કામરેજમાં તસ્કરોનો આતંક વધી રહ્યો હોય તેમ વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. કામરેજના કર્મેશ્વર શોપિંગ સેન્ટર બહાર પાર્ક કરેલી કારનો કાચ પથ્થર વડે તોડી અજાણ્યો શખ્સ માત્ર 5 જ મિનિટમાં અંદર રાખેલી ₹1 લાખની રોકડ ભરેલી બેગ લઈને રફુ ચક્કર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં ગઠિયો સફાઈપૂર્વક હાથફેરો કરતો નજરે પડી રહ્યો છે. ભોગ બનનાર દ્વારા કામરેજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ડાંગના વઘઈમાં પોલીસે પિકઅપ ચોરી કરનાર ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર A. ચાવડાની કાર્યવાહી વઘઈ નાકા પાસે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો વઘઈ આહવા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગવાળું વાહન તપાસ કરતા મામલો સામે આવ્યો. ડ્રાઈવર પાસે ગાડીના કાગળો માંગતા વાહન ચોરીનું હોવાનું જાણવા મળ્યું હતું. તો બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી ચોરી કરેલા અન્ય પિકઅપ ગાડીનો ભેદ પણ ઉકેલાયો છે. અને આ પિકઅપ વધુ પૂછપરછ કરતાં માલુમ પડ્યું કે ભાઈ એમને આ પિકઅપ ચોરી કરી છે. અને વધુ પૂછપરછ કરીને એમને એક બીજી પિકઅપ પણ ચોરી કરેલ હોય આવી આ કબૂલિયાત કરે. અને બંને પિકઅપ મહારાષ્ટ્રથી જે છે ચોરી થયેલ હતી. અને આ એક અનડિટેક્ટ ગુના 2 ચોરીના હતા જે ડિટેક્ટ કરવામાં વઘઈ પોલીસ સ્ટેશન દ્વારા સારી કામગીરી કરવામાં આવે છે. સમાચારમાં આગળ વાત કરીશું ઉમરેઠના જંગ વિશે. આણંદ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી નોંધાવી છે. ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભર્યું. બપોરે 12 કલાક અને 39 મિનિટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ફોર્મ ભરવામાં આવ્યું, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. ઉમેદવારી નોંધાવતા પહેલા રેલી યોજી શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું. રેલીમાં મુખ્યમંત્રી મોટી સંખ્યામાં તેમજ કાર્યકરો પણ જોડાયા હતા. અને 23 એપ્રિલે ઉમરેઠ બેઠક માટે મતદાન થવાનું છે. 4 મેના રોજ મતગણતરી કરવામાં આવશે. તો ગોવિંદ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી હતી અને ભાજપે તેમના જ પુત્ર હર્ષદ પરમારને ઉતાર્યા છે મેદાનમાં. ત્યારે ભાજપે આ ચૂંટણીમાં હર્ષદ પરમારની ભવ્ય જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પધારેલા સૌ ગામોના આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, મિત્રો, આજે જ્યારે આટલી બહોળી સંખ્યામાં જ્યારે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રજાજનોએ મને જ્યારે આશીર્વાદ આપ્યા છે, તો આપ સૌને વાત જણાવવા માંગુ છું કે આ આશીર્વાદ એક મત સ્વરૂપે છે અને અમારી જીત એ નિશ્ચિત આપ સૌને દેખાઈ જ રહી હશે. તો પ્રજાજનો પણ મત આપીને અને સૌથી ઐતિહાસિક લીડોથી વિજય બનાવીને ગોવિંદભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ચોક્કસ મને વિશ્વાસ છે કે જંગી બહુમતીથી હર્ષદભાઈનો વિજય થશે અને ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે.